જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય, જેમ કે જીપીએસસી ક્લાસ 1-2 છે કે પછી કોઈ પણ ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય તો અનએકેડમી બેસ્ટ પ્લેટફોર્મ છે. અનએકેડમી તમે જાણો છો કે અત્યારે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે. એના સિવાય તમે જોઈ શકો છો કે અનએકેડમી પર ડેલી ફ્રી કરંટ અફેર્સના આ ક્લાસીસનું આયોજન કરવામાં આવેલું છે, સ્પેશિયલી તલાટી કમ મંત્રી એક્ઝામ, જુનિયર ક્લર્ક, મુખ્ય સેવિકા જેવી પરીક્ષા માટે. ઓકે, જો તમે આ પરીક્ષાની તૈયારી કરતા હોય તો ડેલી ફ્રી કરંટ અફેર્સના ક્લાસીસ જોઈ શકો છો, ફ્રી છે. ઓકે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના સિવાય તમને જણાવી દઉં કે ફ્રી ટેસ્ટમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકો છો અને સ્કોલરશિપ મેળવી શકો છો. બરાબર, અહીંયા સ્કોલરશિપ તમે જોઈ શકો છો. રેન્ક 1 થી 3 માં આવે છે તો 100% સ્કોલરશિપ મળી રહી છે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો. તો આ જે સ્કોલરશિપ ટેસ્ટ છે એ 22 મે 2022 સવારે 10 વાગે યોજાવાનો છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એવી જ રીતે સ્કોલરશિપ ટેસ્ટ ફોર એસટીઆઈ એક્ઝામ 22 મે 2022 સવારે 10 વાગે છે. ઓકે, એના સિવાય આગળ વાત કરીએ આપણે કે કઈ નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો તમને જણાવી દઉં કે લાસ્ટ 30 ડે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ થઈ ગયેલી છે, સ્પેશિયલી તલાટી કમ મંત્રીની એક્ઝામ અને મુખ્ય સેવિકાની એક્ઝામ માટે. તો 6 મેથી આ 30 ડે રિવિઝન સિરીઝ સ્ટાર્ટ થઈ ગયેલી છે. તો એનરોલ કરી શકો છો. બધી જ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના સિવાય સ્પેશિયલ ક્લાસ મેરાથોન જેટલા પણ ક્લાસ 3 લેવલના જેટલા પણ ટોપ એજ્યુકેટર છે એમના ફ્રી ક્લાસીસ જોવા હોય તો તમે જોઈ શકો છો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને બીજું એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી છે. હવે કઈ નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે, નિશ્ચય કરીને તલાટી એક્ઝામ માટેની નવી બેચ સ્ટાર્ટ થઈ છે, બેચ નંબર 4 તલાટી એક્ઝામ માટેની 18 મેથી આ નવી બેચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. 18 મેથી. તો જો તમે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ બેચમાં જોઈન કરી શકો છો. હજુ પણ તમારી પાસે સમય છે અને એક્ઝામ પહેલાં તમારી સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો કે કયો સબ્જેક્ટ્સ કયા ફેકલ્ટી દ્વારા લેવામાં આવશે એની પણ માહિતી અહીંયા આપેલી છે. એના સિવાય વાત કરીએ જો તમે આવનારી જીપીએસસીની એક્ઝામની તૈયારી કરતા હોય તો સારથી કરીને પ્રિલિમ્સ અને મેઇન્સની બેચ સ્ટાર્ટ થઈ રહી છે 18 મેથી. 18 મેથી જીપીએસસી ક્લાસ 1-2 માટેની નવી બેચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. તો એમાં પણ તમે એનરોલ કરી શકો છો. બધી લિંક તમને એક જ લિંક આપેલી છે, ત્યાંથી તમે આ બધી માહિતી મેળવી શકો છો. ઓકે, અને જ્યાં પણ કોડ માગે ત્યાં મિત્રો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. તમને જે પણ ડિસ્કાઉન્ટ છે, બધા ફ્રી ઇવેન્ટ છે, એ બધું આપણા DD10 કોડથી અનલોક થઈ જશે. અને અત્યારે હાલ એક સ્પેશિયલ ઓફર ચાલી રહી છે, 7 ડે ફ્રી અનએકેડમી એપ્લિકેશન યુઝ કરી શકો છો. ઓકે, ફ્રીમાં એપ્લિકેશનનો પાસ મેળવી શકો છો અને એ પાસ કેવી રીતે મળશે તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. DD10 કોડ યુઝ કરતાની સાથે તમે આ ઓફરનો પણ લાભ લઈ શકો છો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાઇડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં રિક્રુટમેન્ટ આવેલી છે. જે વેકેન્સીની વાત કરું તો ટીચર્સની પોસ્ટ ઉપર અલગ અલગ વેકેન્સી આવેલી છે, અલગ અલગ પોસ્ટ પ્રમાણે. અને જે આ ભરતી છે એ એટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટી દ્વારા કન્ડક્ટ કરવામાં આવી છે, જે અલગ અલગ સ્ટેટ વાઇઝ વેકેન્સી કરવામાં આવેલી છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં વેકેન્સી આવેલી છે. ગુજરાતના ઉમેદવાર ગુજરાત માટે એપ્લાય કરી શકશે. એન્ડ બીજું કે મિત્રો આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગળ આપણે ભરતી વિશે સંપૂર્ણ માહિતી ડિટેલમાં A to Z માહિતી મેળવવાના છે. બીજું તમને જણાવી દઉં કે જો તમે રેગ્યુલર સરકારી ભરતીથી અપડેટ રહેવા માંગતા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલ પર વિવિધ સરકારી ભરતીના અપડેટ તમને મૂકવામાં આવે છે. રેગ્યુલર સરકારી ભરતી રોજ જે સરકારી ભરતી આવતી હોય છે બધી જ ભરતીથી તમને માહિતીગાર કરવામાં આવશે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો રોજ સરકારી ભરતીથી અપડેટ રહેવા માટે. હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે આ રિક્રુટમેન્ટ આવેલી છે ઓટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટીમાં, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને આ નોટિફિકેશનના આધારે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટી જે છે એ 30 જેટલી સ્કૂલો અને જુનિયર કોલેજો જે લોકેટેડ એટ ધ ફોલોવિંગ 15 સેન્ટર્સ ઇન ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. એટલે કે 30 જેટલી સ્કૂલો છે અને જુનિયર કોલેજો છે, જે અલગ અલગ 15 સેન્ટર્સ આપેલા છે. આ સ્ટેટ વાઇઝ તમે સેન્ટર જોઈ શકો છો, અહીંયા તમને જોવા મળે છે. બરાબર, અહીંયા લોકેશનમાં અહીંયા તમે ગુજરાત પણ તમે જોઈ શકો છો. તો ગુજરાતમાંથી જે લોકો એપ્લાય કરે છે તો ઓબ્વિયસલી એમને જે પોસ્ટિંગ છે એ ગુજરાતમાં જ મળી જશે. બરાબર, તો આ ભરતી વિશે આગળ ડિટેલમાં માહિતી મેળવીશું. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આના માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અને ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવાનું છે, શું છે સંપૂર્ણ પ્રોસેસ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા જાણવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કે યોગ્યતા શું માંગેલી છે એ ખાસ કરીને જાણવું જરૂરી છે. તો યોગ્યતા આપણે આગળ ડિટેલમાં માહિતી મેળવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. PGT છે, TGT છે, લાઇબ્રેરિયન છે, PRT છે, પછી પ્રી છે. બરાબર, એવી રીતે તમને જણાવી દો કે PGT એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અને TGT એટલે કે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર. અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો લાઇબ્રેરિયન છે, પછી PRT છે, PRT એટલે કે પ્રાઇમરી ટીચર. બરાબર, અને જે કહેવાય કે
આ જે એટલે કે પ્રિપેરેટરી ટીચર કહેવાય એ રીતે તમને ફૂલ ફોર્મ જણાવી રહ્યો છો. ઓકે, હવે તમને જણાવી દઉં કે અહીંયા સબ્જેક્ટ્સ આપેલા છે ને, અહીંયા કેટેગરી વાઇઝ તમે વેકેન્સી પર તમે જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે, ટોટલ વેકેન્સી અહીંયા જોઈ શકો છો. એના સિવાય તમને જણાવી દઉં કે જો તમારી કેટેગરીમાં કોઈ વેકેન્સી ના હોય તો તમે એના માટે એપ્લાય ના કરી શકો. એવું પોસિબલ મતલબ એવું નથી હોતું. તમે એપ્લાય કરી શકો તો તમારી કેટેગરીમાં ભલે વેકેન્સી ના હોય, તમે જનરલ કેટેગરીની પણ સીટ મેળવી શકો છો. તો ઓકે, તો આવી રીતે તમે તમારી કેટેગરીમાં વેકેન્સી નથી, ઘણા બધા અવારનવાર આ પ્રશ્ન પૂછતા હોય છે એટલે તમને જણાવી રહ્યો છો. હવે આપણે આગળ ભરતી વિશે વાત કરીશું. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 205 વેકેન્સી આવેલી છે. કેટલી વેકેન્સી આવેલી છે? 205 વેકેન્સી આવેલી છે. અને આના માટે જે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા શું છે એના વિશે માહિતી મેળવવાની છે. હવે શૈક્ષણિક લાયકાત અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જેટલી પણ પીજીટીની વેકેન્સી હતી, બરાબર, પીજીટી અહીંયા સબ્જેક્ટ વાઇઝ તમે જોઈ શકો છો. તો એમાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇંગ્લિશ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન હિન્દી અથવા તો સંસ્કૃત છે, પોસ્ટ ગ્રેજ્યુએશન મેથેમેટિક્સ અથવા તો એપ્લાઇડ મેથેમેટિક્સ, ફિઝિક્સ હોય, ઇલેક્ટ્રોનિક્સ છે, એપ્લાઇડ ફિઝિક્સ છે, પછી ન્યુક્લિયર ફિઝિક્સ છે, બરાબર, એવી રીતે કેમેસ્ટ્રી છે, બાયોકેમિસ્ટ્રી છે. તો જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન આ સબ્જેક્ટ સાથે કરેલું હોય તો તમે આ પીજીટીની જેટલી પણ વેકેન્સી છે અહીંયા સબ્જેક્ટ વાઇઝ એ સબ્જેક્ટ પ્રમાણે તમારે એપ્લાય કરવાનું રહેશે. હવે વાત કરીએ કોમ્પ્યુટર સાયન્સ અને બાયોલોજી માટે જે લોકો એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય. અને બીજું એના સિવાય ખાસ તમને જણાવી દઉં કે બીએડ ઓર એક્વિવેલન્ટનું સર્ટિફિકેટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ધ કેન્ડિડેટ વિથ બીએસસી એજ્યુકેશનલ ઓર બીએ એજ્યુકેશનલ ઓર એમએસસી એજ્યુકેશન. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે જો તમે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમારે બીએડનું સર્ટિફિકેટ અથવા તો એના સમકક્ષ કોઈ સર્ટિફિકેટ રાખવાનું જરૂરી નથી જો તમે આ પ્રમાણેની ડિગ્રી ધરાવો છો તો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે જે કોમ્પ્યુટર સાયન્સ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એમાં એમએસસી માગેલું છે, એમએસસી અથવા તો એમસીએ કરેલો હોય અથવા તો એના સમકક્ષ કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય, એમએસસી અથવા તો એમસીએ લેવલની ડિગ્રી સમકક્ષ. ઓકે, તો તમે એપ્લાય કરી શકશો કોમ્પ્યુટર સાયન્સ માટે. ઓકે, હવે જે લોકોની વાત કરી લઈએ કે કોમ્પ્યુટર સાયન્સ માટે એ નથી કરેલું તો તમે BE BTech કરેલું હોય ને તો પણ ચાલશે, અથવા તો IT કરેલું હોય તો પણ ચાલશે. BE BTechમાંથી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ITનો કોર્સ કરેલો હોવો જોઈશે, પરંતુ 50% માર્ક્સ સાથે. ઓકે, એ વાત ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ વાત કરીએ હવે TGT માટે કે જે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જે વેકેન્સી છે અલગ અલગ સબ્જેક્ટ્સ વાઇઝ, એના માટે તમે જોઈ શકો છો કે એમાં તમને શું માગેલું છે, ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ ઇન ગ્રેજ્યુએટ ઇન ઓલ ધ 3 years. બરાબર, એટલે કે 3 વર્ષનું જો તમે કોઈ કહેવાય ગ્રેજ્યુએશન 3 વર્ષનું હોય છે એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે કરેલું હોય તો તમે TGT ઇંગ્લિશ સબ્જેક્ટ માટે એપ્લાય કરી શકો છો. અથવા તમે સોશિયલ સાયન્સ એટલે કે સમાજ વિજ્ઞાન સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે કે BA કરેલું હોય, ઓકે, તો તમે સોશિયલ સાયન્સ માટે પણ એપ્લાય કરી શકો છો. ઓકે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવી રીતે સબ્જેક્ટ્સ વાઇઝ વેકેન્સી આવેલી છે અને તમે જે સબ્જેક્ટ્સ માટે એપ્લાય કરવા માંગતા હોય એ સબ્જેક્ટ તમારી શૈક્ષણિક લાયકાતમાં મુખ્ય વિષય હોવો જોઈએ. ટૂંકમાં એટલું કહેવા માગું છું. ઓકે, તમે વિડીયોને પોઝ કરી અને સંપૂર્ણ રીતે સારી રીતે સમજી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ TGT કોમ્પ્યુટર સાયન્સ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એના માટે સેમ છે. BSc કરેલું હોય, BSc કોમ્પ્યુટર સાયન્સ અથવા તો BSc IT કરેલું હોય અથવા તો BCA કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો કોમ્પ્યુટર સાયન્સ માટે પણ. ઓકે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, પરંતુ ખાસ 50% માર્ક્સ સાથે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈશે. અથવા તો BE BTech કરેલું હોય કોમ્પ્યુટર સાયન્સ, IT, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તો પણ તમે એપ્લાય કરી શકશો. એ વાત ખાસ ધ્યાન રાખવાનું છે. હવે લાઇબ્રેરિયનની વાત કરીએ કે લાઇબ્રેરિયનની જે પોસ્ટ છે એમાં શું માગેલી છે શૈક્ષણિક લાયકાત, તો એમાં બેચલર્સ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ઓર ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ. એટલે કે અહીંયા તમે લાઇબ્રેરિયન માટે એપ્લાય કરવા માંગતા હોય તો બેચલર્સ ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન તમે લાઇબ્રેરી સાયન્સ અથવા તો એના સમકક્ષ કોઈ સર્ટિફિકેટ ધરાવતા હોય તો એપ્લાય કરી શકો છો. અથવા તો ડિપ્લોમા ડિગ્રી કોર્સ કરેલો હોય 1 year ડ્યુરેશન ઇન લાઇબ્રેરી સાયન્સ એટલીસ્ટ 50% માર્ક્સ સાથે. ડિપ્લોમા કોર્સ ઘણા બધા થતા હોય છે લાઇબ્રેરી સાયન્સના, તો એ કોર્સ કરેલો હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. ઓકે, TGT અને PET મેલ અને PET મેલ ફિમેલ માટે તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત કે 3 year બેચલર્સ ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન વિથ 50% માર્ક્સ સાથે. એટલે કે તમે ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય 3 વર્ષનો તો PET માટે એપ્લાય કરી શકો છો. અને જે બેચલર્સ ડિગ્રી કરેલું હોય તો એ પ્રમાણે તમે એ જોઈ શકો છો બેચલર્સ ડિગ્રી ઓફ ફિઝિકલ એજ્યુકેશનલ, તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો. ઓકે, PET મેલ અથવા ફિમેલ માટે. TGT આર્ટની વાત કર્યા તો TGT બેચલર ઓફ ફાઇન આર્ટ એટલે કે BFAનો કોર્સ કરેલો હોય અથવા તો બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, તો આ પ્રમાણેના કોર્સ કરેલો હોય તો તમે TGT આર્ટ માટે પણ એપ્લાય કરી શકો છો. હવે પ્રાઇમરી ટીચરની વાત કરી લઈએ કે પ્રાઇમરી ટીચર માટે શું શૈક્ષણિક લાયકાત માગેલી છે, તો પાસ ઇન સિનિયર સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઓર ઇન્ટરમીડિયેટ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ વિથ 50% માર્ક્સ ઇન arranged of equivalent CGPA with English
એઝ અ સબ્જેક્ટ્સ ઇન 2 લેવલ, એટલે કે મુખ્ય વિષય ઇંગ્લિશ સાથે તમે 10મું અથવા 12મું કરેલું હોય તો એપ્લાય કરી શકો છો, અથવા તો 2 યર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય 2 વર્ષનો તો પણ તમે એપ્લાય કરી શકો છો, અથવા તો 4 યર બેચલર્સ ડિગ્રી ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તો પણ એપ્લાય કરી શકો છો પ્રાઇમરી ટીચર માટે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખો છો. આ બંનેમાંથી કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો એપ્લાય કરી શકશો. ઓકે, તો ખાસ યાદ રાખજો કે માત્ર 12 પાસ એપ્લાય નહીં કરી શકે, તમારે 12 પાસ સાથે 2 યરનો ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો ફરજિયાત જોઈશે, અથવા એ નથી કરેલું તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અથવામાં આપેલું છે કે ગ્રેજ્યુએટ ઇન એની સબ્જેક્ટ ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલીસ્ટ 50 માર્ક્સ ઇન, બરાબર. એટલે તમે માત્ર ગ્રેજ્યુએશન હોય, ગ્રેજ્યુએશન સાથે બેચલર ઓફ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તો પણ તમે પ્રાઇમરી ટીચર માટે એપ્લાય કરી શકો છો. ખાલી ગ્રેજ્યુએશન નહીં ચાલે, બીએડ કરેલું હોવું જોઈશે. ઓકે, તો પ્રાઇમરી ટીચર માટે એપ્લાય કરી શકશો. એ વાતો ખાસ ધ્યાન રાખો છો. પછી પ્રાઇમરી ટીચર મ્યુઝિશિયન છે, મ્યુઝિક છે, પછી પ્રિપેરેટરી ટીચર છે, તો એના માટે પણ તમે જોઈ શકો છો કે ડિપ્લોમા નર્સ ટીચર એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈશે. તો આ પ્રમાણેની એજ્યુકેશન પોસ્ટ દરેક પોસ્ટ વિશે મેં શૈક્ષણિક લાયકાત તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ તમને જે તે પોસ્ટ માટે કોઈ કન્ફ્યુઝન હોય શૈક્ષણિક લાયકાતને બાબતે તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછી શકો છો, હું જરૂરથી તમારો રિપ્લાય આપીશ. ઓકે, તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પિન કરેલી છે, ત્યાંથી તમે મને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા એજ ક્રાઇટેરિયા આપેલો છે કે કઈ કેટેગરી માટે કેટલી એજ માંગેલી છે અને કેટલી શૈક્ષણિક લાયકાત જે કહેવાય એજમાં રિલેક્સેશન તમને મળશે, જે સરકારના નિયમ છે એ પ્રમાણે કેટેગરી વાઇઝ જે તમને છૂટછાટ મળતી હોય છે એની માહિતી આપવામાં આવેલી છે. હવે આગળ વાત કરીએ કે કેવી રીતે એપ્લાય કરવાનું છે તો એના વિશે પણ જાણી લઈએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે આના માટે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઉ ટુ એપ્લાય. તો જે એમની વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાની છે aes.government.in. આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવેલું છે કે આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે. તો એની સંપૂર્ણ માહિતી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે. ઓકે, અથવા તો યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, તમે યુટ્યુબ પર જઈને પણ જોઈ શકો છો કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે. ઓકે, તો આ પ્રમાણેની દરેક પોસ્ટ આપેલી છે અને પોસ્ટ પ્રમાણે અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે. ઓકે, જો તમને કોઈ કન્ફ્યુઝન હજુ જણાવું છું કે મને કન્ફ્યુઝન હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનો રહેશે. બીજું તમને જણાવી દઉં કે આના માટે ઓનલાઈન એપ્લાય કરો છો અને તમે ઇલિજિબલ છો, પહેલાં એપ્લાય કરતાં પહેલાં તમારી લાયકાત ખૂબ સારી રીતે જાણી લેજો કે હું જે તે પોસ્ટ માટે ઇલિજિબલ છું કે નહીં, પછી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરો ત્યારે 750 રૂપિયા ફી ભરવાની રહેશે. અને બીજું અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ એપ્લિકેશન ફીઝ ઇઝ, બરાબર, વુમન, એટલે કે આ જે કેન્ડિડેટ છે SC ST PW અથવા તો એક્સ સર્વિસમેન કેન્ડિડેટ એમને કોઈ ફી ભરવાની રહેતી નથી. બરાબર, તો એ વાતનું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ ભરતી બાબતે મેં સંપૂર્ણ માહિતી આપી દીધી છે. હજુ પણ જો તમને પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી શકો છો. બીજું તમને જણાવી દઉં કે આમાં જે સિલેક્શન છે સ્કીમ ઓફ એક્ઝામિનેશન તો CBT ટાઈપનું રહેશે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવામાં આવશે. એમાં તમે જોઈ શકો છો કે PGT છે એમાં 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, બરાબર, એટલે કે અહીંયા જે સબ્જેક્ટ્સ વાઇઝ અહીંયા તમને આપેલા છે કે 100 માર્ક્સનું પેપર રહેશે અને જેમાં તમને જનરલ નોલેજ છે, રિઝનિંગ છે, ન્યુમેરિકલ એબિલિટી છે, ટીચિંગ મેથોડોલોજી છે, બરાબર. તો આ પ્રમાણેમાં 100 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે એઝ પર ધ UGC સિલેબસ, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ઇન ધ સબ્જેક્ટ કોન્કરન્સ. ઓકે, અને જે તમને 100 માર્ક્સનું પેપર હશે અને 2.5 કલાકનો તમને સમય આપવામાં આવશે અને નોન નેગેટિવ માર્કિંગ, એટલે કે કોઈ નેગેટિવ માર્ક સિસ્ટમ નથી રાખવામાં આવેલી. એ જ રીતે તમે TGT માટે જોઈ શકો છો, PRT એટલે કે પ્રાઇમરી ટીચર માટે પણ તમે જોઈ શકો છો અને PRT મ્યુઝિક માટે પણ તમે જોઈ શકો છો કે શું સિલેબસ અને કઈ રીતનું ક્રાઇટેરિયા છે એક્ઝામ પેટર્ન. ઓકે, તો એક્ઝામ વિશે પણ તમને જણાવી દઉં કે કેવી રીતે તમારો એક્ઝામ સિલેબસ શું છે અને એની માહિતી આપેલી છે. અહીંયા સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે, સ્કિલ ટેસ્ટ માહિતી પણ તમે વિડીયોને પોઝ કરી માહિતી મેળવી શકો છો. તો બસ તો આજનો વિડીયો પૂરતું આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. બીજું કે એપ્લાય કરવા માટેની ડેટ્સની ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ. છેલ્લું કે જે આના ફોર્મ ભરવાનું 23 મેથી શરૂ થયું છે અને 12 જે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 12 જૂન 2022 ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે, બરાબર. અને ડેટ ઓફ CBTની વાત કરીએ તો CBT જે તમારું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ આવનાર સમયમાં તમને જાણ કરવામાં આવશે. તો આ જે ભરતી છે એ ખાસ અહીંયા તમે જોઈ શકો ઓટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટીમાં રિક્રુટમેન્ટ આવેલી છે અને જેમાં 30થી પણ વધારે સ્કૂલ અને જુનિયર કોલેજ રન કરે છે અલગ અલગ સિટીઝ અને સ્ટેટ વાઇઝ. ઓકે, તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. ઓકે.